રાજુ કરપડા દ્વારા ગઈકાલે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દેવામાં આવ્યું છે અને કેમ રાજીનામું આપ્યું છે તેને લઈને હવે રાજુ કરપડા દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે અને ક્યાંક ને ક્યાંક ગોપાલ ઇટાલિયા પર નિશાન પણ સાધવામાં આવ્યું છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। બોટાદમાં કરડા પ્રથામાં જે કેસ થયો હતો તેને લઈને રાજુ કરપડા અને પ્રવીણ રામ આમ આદમી પાર્ટીના નેતા છે તે જેલમાં જાય છે અને જેલમાંથી છૂટ્યાના થોડા દિવસ બાદ રાજુ કરપડા છે તે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું ધરી દે છે અને આ રાજીનામાને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી હતી। જો કે આ ચર્ચાનો આજે અંત આવ્યો છે, કારણ કે ખુદ રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી છોડવા અંગેના કારણો આપ્યા છે। તેમણે રાજકોટમાં એક પત્રકાર પરિષદ યોજી અને તેમાં તેમણે કહ્યું કે બે પાર્ટીની રાજકીય લડાઈમાં ખેડૂતો ભોગ બન્યા છે અને ખેડૂતોએ જે પોલીસ સ્ટેશન નહોતું જોયું તેમને જેલમાં જવાનો વારો આવ્યો છે। સાથે જ તેમણે કહ્યું કે પાર્ટીને મજબૂત કરવા પરિવાર કરતાં પણ વધારે સમય આપ્યો હતો। ગોપાલ ઇટાલિયાને જીતાડવા હું પોતે ઉમેદવાર હોઉં એ પ્રકારની મેં મહેનત કરી હતી, પરંતુ હું જેલમાં ગયો ત્યારે મને કડવો અનુભવ થયો હતો, કારણ કે પહેલું હિયરિંગ હતું ત્યારે પાર્ટી કહેતી હતી કે સારા વકીલો આવશે, પરંતુ નાના વકીલો છે તે હાજર રહ્યા અને દલીલો પણ ન કરી હતી અને હું આ મામલે ખેડૂતોને જવાબ પણ નહોતો આપી શક્યો। પહેલા તો આ મામલે શું કહી રહ્યા છે રાજુ કરપડા તેમને સાંભળીએ। કોઈ વાત નથી કરી, મારી વાત એટલી છે પ્રવીણ રામે એવું કીધું અત્યારે કે રાજુભાઈ જેલમાં હતા ત્યારે ભાજપના ઘણા બધા કાર્યકર્તાઓ મળવા આવતા, સીસીટીવી જાહેર કરે તો દૂધ ને પાણીનું પાણી। મને કોઈ મળવા આવ્યું નથી, સિંગલ ટાઈમ મળવા આવ્યું નથી। મારી મુલાકાત ઓલરેડી મારા પરિવારને અઠવાડિયે એકવાર આપવામાં આવતી હતી। આનાથી વિશેષ બીજા મારા સંબંધીઓને પણ મળવામાં મુલાકાત દેવામાં નહોતી આવતી। તો ભાજપના નેતા મળવા આવતા, ફલાણા લોકડા ઢીકડા નેતા મળવા આવતા હતા। ગઈકાલથી આજે ચલાવવામાં આવે છે, કેસવાળી વાત ચલાવવામાં આવે છે। મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે રાજુ કરપડા આમ આદમી પાર્ટીને મજબૂત બનાવવા માટે 2021 થી 25 સુધી કામ કર્યું ત્યારે રાજુ કરપડા સારો હતો। આજે રાજુ કરપડાએ કહ્યું મારે આમ આદમી પાર્ટી સાથે અમે કામ નથી કરવું, તો રાજુ કરપડા ખરાબ થઈ ગયું। સ્વાભાવિક છે કે અન્ય કોઈ પાર્ટીમાં તમે જાહેર જીવનના વ્યક્તિ છો, અન્ય કોઈ પાર્ટીમાં જોડાવાના છો કે કેમ, આ એક સૌથી મોટો સવાલ છે, એનો તમે ખુલાસો કરો। મારી ખુલાસા સાથે ખુલીને હું વાત કરીશ, કોઈ કુલડીમાં ગોળ ભાંગવાની વાત નથી। આવનાર સમયમાં અત્યારે તો અમે નક્કી કર્યું છે કે બિન રાજકીય રીતે ખેડૂતો માટે લડશું, પણ એક વાત ચોક્કસથી કહું છું કે ખેડૂતોના સારા કામ થશે। ખેડૂતો માટે મેં સપના જોયા છે, એ જો સત્તા પક્ષ પૂરા કરવા માટે તૈયાર હશે ને તો ડંકાની ચોટ પર સત્તા પક્ષની સાથે જોડાશે। મારું બીડું જમા કરાવવા મારા કાકા આવ્યા હતા અને મારા કાકા બીડું જમા કરાવવા આવે એનાથી જો કોઈને વાંધો હોય તો સ્વાભાવિક છે સીસીટીવી જાહેર કરીને ચેક કરી લેવું જોઈએ। બીડો જમા કોણ કરાવવા આવ્યા છે એની સિગ્નેચર પણ ત્યાં થતી હોય છે। મારો બીડો જમા કરાવવા રામકુભાઈ કાથડભાઈ કરપડા આવ્યા હતા, જે મારા કાકા છે। આમ આદમી પાર્ટી સાથે તમે જોડાયેલા નથી, જે પ્રદેશના નેતાઓ અત્યાર સુધીના પ્રદેશના નેતાઓના વર્તણૂક વિશે તો તમે વાત કરી કે ભાઈ કોઈ મળવા જેલમાં ન આવ્યું, વકીલો ન આવ્યા, પર્ટિક્યુલર જે આમ આદમી પાર્ટીના 5 ધારાસભ્યો છે, 4 ધારાસભ્યો, એ ધારાસભ્યોનું વર્તન કેવું રહ્યું તમારી સાથે? હેમંતભાઈ ખવા ભાઈ, અમારે ચૈતરભાઈ, આ લોકોએ સપોર્ટ આપવાના પૂરતા પ્રયત્ન કર્યા। ઈસુદાનભાઈ છે તો એના માટે પણ મને એવું નથી લાગતું એને પણ ક્યાંય નેગેટિવ કર્યું હોય, પરંતુ જે વ્યક્તિ માટે થઈને અમે રાત દિવસ મહેનત વિસાવદરમાં કરી હતી એ માણસ એની ફરજ ચૂકી ગયા છે। પોણા 4 મહિના અમે લોકો જેલમાં રહ્યા, વારંવાર મેસેજો આપ્યા છે। અઠવાડિયામાં 3 ફોન અમારા પરિવારને થતા નિયમ મુજબ। આ 3 ફોનમાં અમે પરિવારને વારંવાર કહ્યું છે કે પાર્ટીને કહો અહીંયા કોઈ લીગલ વકીલને મોકલે, વકીલ સાથે અમારે ઘણા બધા સમાચારની આપ-લે કરવી છે। આજે દુઃખ સાથે કહેવું પડે કે પોણા 4 મહિનામાં એક પણ વખત વકીલ મુલાકાત જેલમાં પાર્ટી તરફથી ન થઈ। જી સોરી, ગોપાલભાઈએ કોઈ કોન્ટેક્ટ ત્યાં તો નથી કર્યો,
પણ અમને વચ્ચે જાણવા મળ્યું હતું કે પ્રવીણભાઈની મુલાકાત કરવાની ટ્રાય કરીને મુલાકાત ન આપી. મુલાકાત ન આપી એ ખબરને એમને ટ્રાય કરીને એ પણ અમે જેલમાં ગયા પછી 2 મહિના પછીની ટ્રાય હતી. આ 2 મહિના સમયગાળા દરમિયાન ક્યાં હતા? બીજું કે એને નથી આવવા દીધા, પરંતુ જે વકીલો પાર્ટી તરફથી છે કમસે કમ વકીલોને તો મોકલવા હતા. એનાથી આગળ વાત કરીએ, અમારા કેસમાં શું ચાલી રહ્યું છે પરિવારને પૂછવાની ટ્રાય નથી થઈ. પરિવારે જ્યારે ફોન કર્યા છે તો એના માટે પણ જે વ્યવહાર ન કરી શકાય એવો બિહેવિયર થતા હોય છે. અનેક અગાઉ પણ જે આમ આદમી પાર્ટી જેમને છોડ્યો છે એમને સીધી રીતે ગોપાલભાઈ પર આક્ષેપ નાખ્યું છે કે ગોપાલભાઈ પાર્ટીના કાર્યકર્તાઓ સાથે સારું વર્તન નથી કરી રહ્યા. તમારો પર્ટિક્યુલર અભિગમ શું છે? આ વાત સાચી છે કે ખોટી છે? મેં પહેલાં જ કહ્યું કે જે મોઢે પાન ચાવ્યા એ મોઢે કોલસો ચાવવાનો મતલબ નથી, પરંતુ પાર્ટીમાંથી જે લોકો ગયા છે એને ક્યારેય લગભગ બીજા કોઈની વાત નથી કરી. શા માટે એને તકલીફ છે એ મને સમજાતું નથી, પણ હું એક વાત ચોક્કસથી કહીશ કે ગોપાલભાઈ આમ આદમી પાર્ટીને ક્યારેય ઊભી નહીં થવા દે. રાજુભાઈ, અત્યારે તમે બોલ્યા કે આવનારા દિવસોમાં સત્તા પક્ષ સાથે જોડાશો, ત્યારે જ્યારે તમે જેલમાં હતા પ્રવીણભાઈ એવું કહે છે કે આ બધાય વાતચીતું પાયા ત્યારથી મંડાઈ ગયા હતા, ત્યારથી રાજુભાઈ ખૂબ જ ચિંતામાં હતા અને ત્યારથી જ એને બધું આ વ્યૂહરચના બનાવી નાખી. પ્રવીણભાઈ એવું કહે છે કે રાજુભાઈ ત્યારથી ચિંતામાં હતા. મને તો ચિંતા એ વાતની હતી કે 4.5 મહિનામાં મારી પાર્ટીનો એક પણ વકીલ અહીંયા મળવા શા માટે નથી આવતો. મને ચિંતા એ વાતની હતી કે મારા ફાધર જ્યારે પાર્ટીના સંગઠન મહામંત્રીને ફોન કરીને કહે છે કે રાજુભાઈના સમાચાર છે કે તમારે કોઈએ જેલે મળવા જવાનું છે, મારા ફાધરને કહેવામાં આવે મનોજ છોરઠિયા દ્વારા ગોપાલભાઈના કહેવાથી કે રાજુ કરપડા જેલમાં બેઠા બેઠા ગમે એટલા મેસેજ આપે, અમે લોકો નવરા નથી, અમારે 50 પ્રકારના કામ છે. દુઃખ મને એ વાતનું હતું. દુઃખની ચિંતા હતી એટલે જ ભાજપ રાજુભાઈ કરપડા ખાસ સત્તા પક્ષ સાથે ક્યારે જોડાશે? આ ટૂંક સમયમાં જોડાશે? બીજેપીમાં જોડાવાને લઈને અફવાઓ ચાલી રહી છે. શું રાજુભાઈ 2027 સુધીમાં બીજેપીમાં જોડાશે કે એકલા લડશે? આજની તારીખે આ માત્ર અફવા છે. મેં પહેલાં પણ કહ્યું, હજુ કહું, હું કોઈ પાર્ટીમાં નથી જોડાવાનો. આવી વાત હું ગોળ ગોળ કર્યા પછી જોડાઈશ આવો કોઈ વિષય નથી. હું કોઈ પાર્ટીમાં નથી જોડાવાનો. આવતીકાલે પરમ દિવસ પહેલે દિવસ કે અત્યારે નક્કી કર્યું છે આવું બિલકુલ નથી. આજે નક્કી કર્યું છે કે હજુ ખેડૂત સંમેલન બોલાવીશું, ખેડૂતો સાથે ઘણી બધી ચર્ચાઓ કરીશું. અમારી ટીમના મોટાભાગના લોકોને ગઈકાલે આગેવાનોને મળ્યા છીએ. આવનાર સમયમાં સંમેલન બોલાવીને પણ મળીશું, ચર્ચાઓ પણ કરીશું. પણ અમુક જે અમારા મુદ્દાઓ ખેડૂતોના છે, મેં એ જ વાત કરી કે ખેડૂતોના મુદ્દાઓ કોઈ પણ પૂરા કરવાની તૈયારી દર્શાવશે તો એના જાહેરમાં વખાણ પણ. ગઈકાલે રાજીનામું આપ્યા પછી મને સિંગલ ફોન આવ્યો નથી એટલે એ કોઈ સવાલ ઊભો થતો નથી. તમે ઈશુદાનભાઈને હેમંતભાઈના વખાણ કર્યા, હિંમતભાઈ અને ઈશુદાનભાઈના વખાણ કર્યા, તો બંનેને તમારી સાથે લઈ જશો? શક્યતા ખરી કોઈ મોટા નેતા તમારી સાથે આવે પાર્ટી છોડે? 2-3 લોકોનું સુરતથી આવેલાનું પાર્ટી પર પ્રભુત્વ વધતું જાય છે. મને એવું દેખાય છે કદાચ આવનાર સમયમાં કોઈ નેતા રાજુ કરપડા બનવાની કોશિશ કરશે, કોઈ નેતા મોટો બનવાની કોશિશ કરશે તો જે ભોગ હું બન્યો છું એ નેતા એ જ ભોગ બનશે. અન્ય કોઈ નેતાઓ તમે જે નામો લીધા ઈશુદાનભાઈ, હેમંતભાઈ ગવા, આવાને તમારી સાથે રાખશો? કારણ કે કદાચ આવી શકે. રાજુભાઈ તમે જે ફોન કરીને દરખાસ્ત કરી તમારી સાથે વાતચીત નથી કરી, એ લોકો પાછી એવું કહે કે અમે રાજુભાઈનો કોન્ટેક્ટ કર્યો પણ રાજુભાઈ જવાબ નથી આપ્યો. મારો મોબાઈલ સાથે છે, મને સિંગલ ફોન પાર્ટીના મેઇન કોઈ વ્યક્તિનો આવ્યો નથી. વાત રહી નાના કાર્યકર્તાઓની, જિલ્લા પ્રમુખોની, તો એમના અઢળક ફોન આવ્યા છે. મારી સાથે અહીંયા બેઠેલા છે એમાં પણ સુરેન્દ્રનગર જિલ્લાના લોકસભા ઇન્ચાર્જ પણ છે, તાલુકા પ્રમુખો પણ છે, પૂર્વ પ્રમુખો પણ છે. અમારી જે ટીમ છે આ તો સ્વાભાવિક છે કે અમારી સાથે રહીએ છે. જિલ્લા પ્રમુખોનો આગ્રહ હોય પણ પ્રદેશ ટીમમાંથી કોઈએ મનાવવાના પ્રયત્ન કર્યા હોય. આવી ઘટના ગઈકાલથી લઈને અત્યાર સુધીમાં કાંઈ બની નથી. મેં પણ સાંભળ્યું છે કે મોડી રાજીનામા બાદ ભાજપમાંથી કોણ આવ્યું? મને અત્યાર સુધી કોઈ ભાજપમાંથી ફોન નથી આવ્યો, પણ કોંગ્રેસના નેતાઓ વાયા કોશિશ કરે એવી રીતે ભાજપના નેતાઓ પણ વાયા કોશિશ કરે છે. મને ડાયરેક્ટલી કોઈએ કહ્યું એવો પ્રયત્ન કર્યો. તમે કીધું પ્રદેશના 2 નામ છે, એ કયા 2 નામ છે કે જે ઈચ્છતા હતા કે રાજુભાઈ જેલમાં રહે? મેં સ્પષ્ટ તો કરી દીધું કે જેના માટે બીજા કોણ 2 નામ તમે કીધું? બીજા નેતા મેં મનોજભાઈ સોરઠિયા નામ આપ્યું કે જેને મારા ફાધર સાથે પણ ખરાબ બિહેવિયર કર્યો છે. રાજુભાઈ કરપડા જેલમાં હોય નહીં તો જેલમાંથી ગમે તે મેસેજ આપે, અમે નવરા નથી એમના માટે.
રાજુભાઈ ખાસ એવું પણ એક વાત આવે છે કે આમ આદમી પાર્ટી છે તે ભાજપની બી ટીમ છે. આપ તો હવે આમ આદમી પાર્ટીમાં 5 વર્ષ રહ્યા, શું હકીકત શું છે? આ બે લોકો સિવાય ભાજપની બી ટીમ કદાચ આમ આદમી પાર્ટીમાં કોઈ હોય એવું મને નથી લાગતું. બની શકે. મારા પરિવારમાં લગ્ન હતા, 10 તારીખ સુધી હું પરિવારમાં લગ્ન હતા 5 અને પરિવારના લગ્નમાં પાર્ટીમાં સંગઠન મહામંત્રી છે, મહત્વના હોદ્દા પર છે, લાંબા સમયથી છે. મારી વાત એ છે કે બી ટીમ જ્યારે આમ આદમી પાર્ટીની વાત થતી હોય તો હું આજ દિવસ સુધી આમ આદમી પાર્ટી સાથે હતો. આમ આદમી પાર્ટીને બી ટીમ તરીકે કામ કરતા નથી જોયું, પણ આમ આદમી પાર્ટી મજબૂત ન થાય એના માટે આ બે નેતાઓએ કામ ચોક્કસથી કર્યું છે. એટલે મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક બી ટીમ તરીકે એ બે વ્યક્તિ રાજુભાઈ છે સીધા કેજરીવાલ સાથે કોન્ટેક્ટમાં છે, સંપર્કમાં રહે છે, એના કારણે નેતાઓને ગમતું નથી. ત્યાર પછી જ ઈર્ષા ચાલુ થઈ છે. બિલકુલ ત્યાર પછી જ ચાલુ થઈ હશે આ ઘમાસાણ. બિલકુલ બિલકુલ નહીં ગઈકાલે મેં જાણ કરી. એક મિનિટ હું મારી વાત એ કરું. ભાઈનો જે સવાલ છે એનો જવાબ આપું છું. એને જે કંઈક સંપર્કમાં છે કે કેમ એ જ જવાબ આપી શકશે. આમ આદમી પાર્ટી મજબૂત ન થાય એના માટે ચોક્કસથી ધ્યાન રાખે છે, એ જવાબ હું આપીશ. બીજું ખાસ કે હળદરની ઘટનાથી લઈ આમ તો 2018થી જ્યારથી હું ખેડૂતો માટે લડું છું ત્યારથી લઈ અને હળદરની ઘટના સુધી જે પણ પત્રકાર મિત્રોએ સહયોગ આપ્યો છે, આ તમામ પત્રકાર મિત્રોનો એક ખેડૂત પરિવાર તરીકે હું વ્યક્તિગત તમામ પત્રકાર મિત્રોનો હૃદયથી આભાર માનું છું. હાઈકમાન્ડ સુધી રજૂઆત કરી પણ એમાં સમય મળતો તો મને હજુ સમજાવશું એમ, પણ કાંઈ પરિણામ ન આવ્યું એટલે આખરે નિર્ણય લીધો. આપે સાંભળ્યા રાજુ કરપડાને. તેમણે જે પ્રકારે જેલમાં રહેવાનો વારો આવ્યો હતો 108 દિવસ, તેને લઈને તેમણે પાર્ટી ઉપર આરોપ લગાવ્યા છે અને ભાવનગરમાં તેમની ઉપર જે કેસ નોંધાયો હતો વિડીયો વાયરલ થવાના બાબતે, તેમાં પણ તેમણે પાર્ટી સામે ગંભીર આરોપ લગાવ્યા છે. અને રાજુ કરપડા દ્વારા કહેવામાં આવ્યું કે પક્ષના મહામંત્રી દ્વારા વિડીયો મંગાવવામાં આવ્યો હતો અને ત્યારે પણ તેમણે કહ્યું હતું કે જે વિડીયો છે તેમાં કોઈ ભૂલચૂક હોય તો તે એડિટ કરીને ચલાવો, પરંતુ જે વિડીયો છે તે ચલાવવામાં ના આવ્યો અને તેમના ઉપર કેસ કરવામાં આવ્યો. હાલ જે ભાજપમાં જોડાશે રાજુ કરપડા, તેને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી છે અને આ ચર્ચાને લઈને પણ રાજુ કરપડાએ ખુલાસો કર્યો છે અને કહ્યું છે કે ખેડૂતો માટે જે પક્ષ કામ કરશે તેને સમર્થન આપશે તે પ્રકારની વાત કરી છે. પરંતુ અત્યારે ભાજપમાં જોડાવાને લઈને તેમણે કોઈ વાત છે તે કરી નથી. તેમણે કહ્યું છે કે આગામી સમયમાં ખેડૂતો સાથે મિટિંગ કરશે અને ત્યારબાદ જે નિર્ણય હશે તે નિર્ણય છે જે તે સમયે તે જાહેર કરશે. હવે જોવાનું રહ્યું કે રાજુ કરપડા હવે ભાજપમાં જોડાશે કે પછી પોતાની રીતે અપક્ષ ચૂંટણી આગામી સમયમાં લડશે. આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.